તો અત્યારે મારી સાથે એક ભાઈ છે, પગમાં એમને કંઈ વાગ્યું છે, પણ અત્યારે હાલ રેલીની અંદર જોડાયા છે. ક્યાંથી આવ્યા છે, શું નામ છે, એમની પાસે જાણી. શું નામ તમારું? વૈભવ વસાવા. વૈભવભાઈ ક્યાંથી આવ્યા છે? ભરૂચ ઝઘડિયા. ભરૂચ ઝઘડિયાથી આવ્યા. આ તમારું જે તમારી સાંસ્કૃતિક કોટી છે એમ ને? હા. શું છે આજે માંગણીઓ શું છે તમારી, અને તમને આટલું બધું વાગ્યું છે તે છતાં શા માટે આવ્યા છે? વાગ્યું છે, ઓપરેશન કરેલું છે પગમાં ઢાંકણીનું. બરાબર. આવું એટલા માટે પડ્યું છે. આ જે જગતનો તાજ ખેડૂત એ દુઃખી છે. જે કણમાંથી મણ પકવીને આપે છે ને એ અનાજ મેં બી ખાઉં છું, તમે બી ખાઓ છો ને આ ગાંધીનગરમાં બેઠેલા મરદાઓ બી ખાય છે. કે મળદા કહેવા પડે? મરદા એટલે કહેવા પડે કે આટલા બધા ખેડૂતો કેટલા દિવસથી સૌરાષ્ટ્રમાં લડે છે, આખા ગુજરાતમાં ખેડૂત દુઃખી છે, એ લોકોની વાત નહીં સાંભળવામાં આવે તો પછી એમને મરદા નહીં કહી તો શું કહેવાનું. જ્યારે બી કોઈ વિકાસ કરવાનો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય, ત્યારે દર વખતે ખેડૂતોનો જ ભોગ લેવાય છે. બરાબર. અમદાવાદ કે વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર જેવા મોટા શહેરોના જે મોટા મોટા પૈસાદાર લોકો છે એમનું તો ક્યારેય કોઈ નામ નથી લઈ શકતું. તમને શું લાગે છે દર વખત ખેડૂતોનો જ કેમ ભોગ લેવાય? એમાં એવું છે કે ખેડૂતો છે એ ગામડામાં રહે છે, થોડા ભણેલા ના હોય, એટલા માટે ભણવાની જે અજ્ઞાનતા જે ને બીજું કે ખેડૂત હોય ને એ ભોળિયો હોય, એ ભોળપણનો ગેરલાભ ઉઠાવે છે. આ લોકો લોભ લાલચ આપે છે, ની કોઈ વળતર આપવાનું, વળતર નહીં આપે, વિરોધ કરે તો જોર જબરદસ્તી પોલીસનું દમન ગુજારવાનું, જેલમાં પૂરી દેવાના, ખોટી ફરિયાદો કરીને મોંઘી અલગ બિનજામીનપાત્ર કલમો ઉમેરીને ખેડૂતને દુઃખી કરવાનો. એ રીતની જેવા આ દેશની અંદર જે પહેલાં ગોરા અંગ્રેજો આવેલા ને ભારત દેશને લૂંટવાનું કામ કર્યું, એવા જ આ દેશની અંદર જે કાળા અંગ્રેજો આવ્યા છે, આ દેશને કાળા અંગ્રેજો આવીને આ દેશને લૂંટી રહ્યા છે, આ ખેડૂતને લૂંટી રહ્યા છે, ધરતી માને નુકસાન કરી રહ્યા છે. એની સામેનો અમારો વિરોધ છે. આ ખેડૂતોના જે ને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે મા બેન દીકરીઓને બર્બરતાપૂર્વક ઢસડીને જે મારવામાં આવી છે એ તદ્દન ખોટું છે. ભારત દેશની અંદર સ્ત્રીઓને માતા તરીકે સંબોધવામાં આવે છે અને ભારત માતા કી જેના નારા લાગે છે ને જીવતી માતાઓને મારવામાં આવે છે, એ ખૂબ દુઃખની બાબત છે. થેન્ક યુ વેરી મચ. તમે અમારી સાથે વાત કરી. અને એક ભાઈ છે જે એમને વાગ્યું છે, પરંતુ આ જે ટ્રેક્ટર રેલીની અંદર જોડાયા છે, એમની અપેક્ષા છે કે વિરોધ કરશે અને ખેડૂતો પ્રત્યે જે અત્યાચાર કરી રહી છે અહીં ગુજરાતની પોલીસ, ગુજરાતની સરકાર, તેને લઈને હાલ તેમનો ખાસ કરીને વિરોધ છે.